સંસ્કૃત સરિતા ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે। ફરી એકવાર આપણે ધોરણ 9 માટે બેસ્ટ સંસ્કૃત કોર્સ લઈને આવ્યા છીએ, જેમાં તમને બધા જ ચેપ્ટરના સરળ ભાષાંતર, સમજૂતી અને સ્વાધ્યાયના સોલ્યુશન મળી જવાના છે। વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતની એકમાત્ર એવી ચેનલ છે જે વિદ્યાર્થીઓને સરળતાથી ગદ્ય અને પદ્ય પાઠની સમજૂતી આપે છે અને પ્રશ્નોના સોલ્યુશન વિદ્યાર્થીઓની પોતાની ભાષામાં સરળ રીતે કરી આપે છે। તો ફરી એકવાર આપ સર્વનું સ્વાગત છે સંસ્કૃત સરિતા ચેનલમાં। અને વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે સંસ્કૃત સરિતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અવશ્ય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો પાઠ છે સમર્ચનમ એટલે કે પૂજન, એના વિશે વાત કરવાના છીએ, એની સમજૂતી જોવાના છીએ, એનું ભાષાંતર પણ સમજવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 છે સમર્ચનમ એટલે કે પૂજન, અર્ચન, પૂજા। વેદો ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે। વેદ 4 છે, એ તમે સમજતા જ હશો, જાણતા હશો કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ। વિદ્યાર્થી મિત્રો, વેદમાં જે વચનો કહેવામાં આવ્યા છે તેને મંત્ર કહે છે, અને વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવે છે તો ક્યારેક પ્રાર્થના, ક્યારેક કોઈનું વર્ણન છે તો ક્યારેક કોઈ તત્વજ્ઞાનની ગૂઢ વાત કહેવામાં આવી છે। પ્રસ્તુત પાઠમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે। વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે। આવા 3 સ્તુતિ પદ્યો અહીં પ્રસ્તુત છે। ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે। સંસ્કૃતનું કોઈ પણ પાઠ્યપુસ્તક હશે વિદ્યાર્થી મિત્રો, તો મંગલાચરણ એની શરૂઆત મંત્રોથી, શ્લોકોથી જ હશે। આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું આપણે મંગલાચરણ કરીશું। જે પહેલો મંત્ર આપવામાં આવ્યો છે એમાં કહ્યું છે, અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ। અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ। વિદ્યાર્થી મિત્રો, અહીં પહેલું છે અગ્નિમીળે। અગ્નિમ એટલે અગ્નિને, અને ઈડે એટલે હું સ્તુતિ કરું છું પુરોહિતમ, પુરોહિત જે પુરોહિત છે, યજ્ઞના પુરોહિત હોય છે। દેવમ ઋત્વિજમ, ઋત્વિજમ એટલે કે જે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોય એને ઋત્વિજ કહેવામાં આવે છે। યજ્ઞ કરવો હોય આપણે તો એક યજમાન હોય અને એક બ્રાહ્મણ હોય છે, તો અહીં જે બ્રાહ્મણ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ હોય એને ઋત્વિજ કહેવામાં આવે છે। હોતારમ એટલે જે હોમ હવન કરનાર છે એની વાત અહીં કરી છે। અને રત્નધાતમ એ અગ્નિની રત્નોને ધારણ કરનાર, રત્નધાતમ એટલે રત્નોને ધારણ કરનાર, એની ઈડે એટલે સ્તુતિ કરું છું। ભાષાંતર સમજીએ વિદ્યાર્થી મિત્રો। અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ। યજ્ઞના પુરોહિત, યજ્ઞસ્ય પુરોહિતમ, યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, દેવમ, દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ છે, જે અગ્નિદેવની વાત અહીં કરવામાં આવી છે। ઋત્વિજમ યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ, હોતારમ જે હોમ હવન કરનાર છે તે, રત્નધાતમમ જેણે રત્નોને ધારણ કર્યા છે તે, એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું। એ અગ્નિદેવના પણ વિશેષણ આપ્યા છે। અગ્નિદેવ કેવા છે? રત્નોને ધારણ કરનાર છે, જે તેજસ્વી છે, દિવ્ય પ્રકાશવાળા છે, એવા અગ્નિદેવની અહીં સ્તુતિની વાત કરી છે। ફરી એકવાર ભાષાંતર સમજી લઈએ। યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર, રત્નોને ધારણ કરનાર એવા અગ્નિદેવની હું સ્તુતિ કરું છું। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે બીજો શ્લોક છે એ બીજા શ્લોકમાં એમ કહ્યું છે,
અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ તચ્છક્કેયમ તન્મે રાધ્યતામ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપૈમિ. અગ્ને વ્રતપતે વ્રતમ ચરિષ્યામિ. હે વ્રતપતે, હે વ્રતપતે એટલે વ્રતોના અધિપતિ. અગ્નિ એટલે કે હે અગ્નિદેવ, વ્રતમ હું વ્રતનું, ચરિષ્યામિ, ચરિષ્યામિ એટલે કે હું પાલન કરીશ. તત્ શક્યમ, શક્યમ તેને માટે મને તમે સમર્થ બનાવો. તત્ મેં તેની તમે મને રાધ્યતામ, રાધ્યતામ એટલે સિદ્ધિ કરાવો. ઇદમ અહમ, અહમ એટલે હું. અનૃતાત, અનૃતાત એટલે અસત્ય. આ શબ્દ ખૂબ અગત્યનો છે. અનૃતાત અસત્યમાંથી સત્યમ ઉપેમી, સત્યના માર્ગે ઉપેમી ગતિ કરું છું. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. હું તે માટે સમર્થ બની શકું તો તેની મને તમે સિદ્ધિ કરાવો. આ હું અસત્યમાંથી સત્યના માર્ગે ગતિ કરું છું. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, અગ્નિદેવને સ્તુતિ કરવામાં આવી છે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. હું તે માટે સમર્થ બની શકું તો તેની મને તમે સિદ્ધિ કરાવો અને હું અસત્યના માર્ગેથી સત્યના માર્ગે ગતિ કરી શકું. ત્રીજો મંત્ર છે નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. એ જે વાત કરી છે એમાં શંભવાય, જેનાથી કલ્યાણ જન્મે છે તેને, મયો ભવાય, મયસ જેનાથી સુખ ઉત્પન્ન થાય છે તેને, નમઃ એટલે નમસ્કાર હજુ. શંકરાય જે કલ્યાણ કરે છે, મયસ્કરાય જે સુખી કરે છે તે, શિવાય, શિવાય એટલે કલ્યાણકારી, કલ્યાણરૂપ, અને શિવતરાય જે અતિશય કલ્યાણકારી છે એવા. નમઃ સંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. વિદ્યાર્થી મિત્રો, એનું ભાષાંતર સમજી લઈએ તો જેનાથી કલ્યાણ જન્મે છે અને જેનાથી સુખ ઉત્પન્ન થાય છે તેને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે અને જે સુખી કરે છે તેને નમસ્કાર હો. જે કલ્યાણરૂપ અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર. અહીં શ્રેષ્ઠ તત્વ, પરમ તત્વની વાત કરવામાં આવી છે અને એને નમસ્કાર કરવાની વાત કરી છે આ મંત્રમાં વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ચોથો મંત્ર છે એ ચોથા શ્લોકમાં યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ સ્તુવંતી દિવ્યૈ સ્તવૈઃ વેદે સાંગપદ ક્રમ ઉપનિષદે ગાયંતી યમ સામગાઃ ધ્યાનાવસ્થિત ગતેન મનસા પશ્યંતી યમ યોગિનો યસ્યાંતમ ન વિદુઃ સુરાસુરગણાઃ દેવાય તસ્મૈ નમઃ. અહીં જે વાત કરી છે કેવા દેવ, જે પરમ દેવ છે, દેવાધિદેવ છે, એની અહીં સ્તુતિ કરવામાં આવી છે કે જેનો અંત કોઈ જાણી નથી શકતા, જેનું જન્મ કોઈ જાણી નથી શકતા. યમ, યમ એટલે જેની, જેની દિવ્ય સ્તવેહી દિવ્ય સ્તોત્ર વડે સ્તુન્વંતી સ્તુતિ કરે છે, શામગાહ શામનું ગાન કરનારા, ગાયંતી ગાન કરે છે, ધ્યાનવસ્થિત ગતેન ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા, મનસા મન વડે, પશ્યંતી દર્શન કરે છે, ન વિદુઃ જાણતા નથી. આપણે શબ્દાર્થની વાત કરી વિદ્યાર્થી મિત્રો, એનું ભાષાંતર સમજી લઈએ. જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. શામનું ગાન કરનારા, જેનું વેદ, વેદાંગ, પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદ વડે ગાન કરે છે. જેની યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે અને જેના અંતને
દેવો અને દાનવોના ગણો પણ જાણી નથી શકતા તે દેવને નમસ્કાર હો. ફરી એકવાર, જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોત્ર વડે સ્તુતિ કરે છે, સામનું ગાન કરનારા જેનું વેદ, વેદાંગ, પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદ વડે ગાન કરે છે, જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે અને જેના અંતને દેવો અને દાનવોના ગણો પણ જાણી નથી શકતા તે દેવને નમસ્કાર. શ્લોક 5 સમજીએ વિદ્યાર્થી મિત્રો. ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મહા ઉચ્ચ પદાનામ નિયંતૃત્વમેકમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ. એના શબ્દાર્થ સમજી લઈએ. ભયાનામ ભયજનક સંજોગોમાં, ભયમ ભયરૂપ, ભીષણાનામ ભયાનક સંજોગોમાં, પ્રાણીનામ પ્રાણી માત્રની, પાવનાનામ પવિત્ર વસ્તુઓમાં, મહા ઉચ્ચ પદાનામ મોટા અને ઉચ્ચ પદોનું, ત્વમ એકમ તું એકમાત્ર, નિયંતૃમ નિયંત્રક, પરેશામ પરમ ઉત્તમોમાં ઉત્તમ, રક્ષકાનામ રક્ષકોમાં. વિદ્યાર્થી મિત્રો, એનું ભાષાંતર સમજી લઈએ. હે ઈશ્વર, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છે, મોટા અને ઊંચા પદોનું તું એકમાત્ર નિયંત્રક છે, તું ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. ફરી એકવાર, હે ઈશ્વર, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છે, મોટા અને ઊંચા પદોનું તું એકમાત્ર નિયંત્રક છે, તું ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો શ્લોક નંબર 6 સમજીએ. વયમ ત્વામ સ્મરામો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામઃ સદેકમ નિધાનમ નિરાલંબમેશમ ભવાંભોધિપોતમ શરણ્યમ વ્રજામઃ. શબ્દાર્થ સમજી લઈએ. વયમ એટલે અમે, ત્વામ તમારું, સ્મરામઃ સ્મરણ કરીએ છીએ, ભજામઃ ભજીએ છીએ, સદેકમ નિધાનમ એકમાત્ર સત્યનિધિ, નિરાલંબ ઈશમ આધાર વિહોણા ઈશ્વર, ભવાંભોધિપોતમ સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ સમાન, શરણ્યમ શરણમાં જવા યોગ્ય, વ્રજામઃ વ્રજામઃ એટલે પ્રાપ્ત કરીએ છીએ. ભાષાંતર સમજી લઈએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. ફરી એકવાર સમજી લઈએ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપ એવા તમને નમન કરીએ છીએ. તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ સમાન છો, શરણમાં જવા યોગ્ય એવા અમે તમને પ્રાપ્ત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ધોરણ 9 સંસ્કૃત ચેપ્ટર 1 સમર્ચનમ એની આપણે સંપૂર્ણ સમજૂતી જોઈ, સરળ ભાષાંતર જોયું,
એના અગત્યના શબ્દાર્થ પણ સમજ્યા. તો વિદ્યાર્થી મિત્રો, વારંવાર આ વિડીયો નિહાળશો અને ખૂબ સરળતાથી એનું ભાષાંતર તમે તૈયાર કરી શકશો. અને હજુ પણ તમે જો સંસ્કૃત સરળતા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. તમારા મિત્રોને પણ આ વિડીયો અવશ્ય શેર કરશો. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.